નમસ્કાર મિત્રો, તમને લાગશે કે આની અંદર જ્ઞાનીબેન ઠાકોરનો શું રોલ છે? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે પ્રતિછાયા નામની ફિલ્મ આવી છે તો તેનો ફૂલ રિવ્યુ કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ જે છે એ 2026ની મતલબ તાજેતરમાં રિલીઝ થયેલી જીઓ હોટસ્ટારની અંદર હિન્દીની અંદર મેં જોઈ છે. તો આ મલયાલમ ફિલ્મ છે જે પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે ને, જેનું ડિરેક્શન છે ને બી ઉન્ની કૃષ્ણને કરેલું છે ને આની અંદર મહત્વના એક્ટરની અંદર આપણને નિવિન પોલી જોવા મળે છે. બાકી બીજા પણ ઘણા બધા કલાકારો છે જે બધાનું પરફોર્મન્સ જબરજસ્ત છે. શરૂઆતથી એન્ડ સુધી તમે એની સાથે કનેક્શન બેસાડી શકો છો. ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન એવી હોય છે કે આની અંદર રાજકીય સસ્પેન્સ જોવા મળે છે અને આગળ વધે છે. આ છે ને એવું છે કે જેની શરૂઆત ધીમી છે, પરંતુ જે કહેવાય કે બાદમાં જે ફિલ્મની પકડ છે ને એટલી મજબૂત થઈ જાય છે કે તમે એક મિનિટ પણ બોર નથી થવાના. આ ફિલ્મની અંદર આપણને રાજકારણ બતાવ્યું છે, પરિવારની ઇમેજ બતાવી છે ને સાથે સાથે સત્તાની રમત ને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આની અંદર વાર્તા એવી હોય છે કે નિવિન પોલી હોય છે ને એના પિતા છે ને એક સીએમ હોય છે કેરાલાના. એના ઉપર છે ને ભ્રષ્ટાચારના આરોપ થાય છે ને એ આરોપ પછી છે ને એ કહેવાય ને કે હાર્ટ એટેક થી ઓફ થઈ જાય છે. હવે ઓફ થઈ ગયા પછી આનો દીકરો મતલબ નિવિન પોલી છે એ આની અંદર રાજનીતિમાં ઘૂસે છે. રાજનીતિમાં ઘૂસ્યા બાદ આની અંદર જે બતાવ્યું છે ને એ જબરજસ્ત જોડીને રાખે છે. મતલબ કહેવાય ને કે એના પિતાને છે એ ભ્રષ્ટાચારના આરોપમાંથી મુક્ત કરવા માટે છે ને એ બધું કરતો હોય છે. હવે સીએમ બન્યા પછી એની અંદર જે બદલાવ આવે છે, સાથે સાથે જે આ રાજનીતિની રમત છે એ ક્યાં હદ સુધી જઈ શકે છે ને એનો આની અંદર સુંદર રીતે ઉદાહરણો સાથે બતાવવામાં આવ્યું છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે. આની અંદર આપણને એવો સવાલ પહેલા જ કર્યો હતો કે જ્ઞાનીબેન ઠાકોરનું શું કનેક્શન છે? તો એમનું કોઈ કનેક્શન નથી, પરંતુ આની અંદર વચ્ચે જ્યારે એક કલાક 48 મિનિટના જે ફિલ્મ પહોંચે છે ત્યારે આની અંદર એક પોસ્ટ બતાવવામાં આવી છે, જેની અંદર ધ હિન્દુની એક પોસ્ટ છે, જેની અંદર 2022ના ઇલેક્શન વખતે જ્યારે જીત થઈ હતી જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને ખાસ કરીને જ્ઞાનીબેન ઠાકોર મહત્વના કહેવાય કે કોંગ્રેસના નેતા હતા અને આની સાથે જોડાયા હતા. મતલબ કહેવાય ને કે એમનો યુવાન થયા હતા, વિનિંગ થયા હતા. એની એક ધ્યાનથી જોશો ને તો એક પોસ્ટ બતાવવામાં આવે છે. બાકી બીજું કોઈ કનેક્શન છે નહીં. આ ફિલ્મ રિયલ સ્ટોરી ઉપર નથી બનાવેલી, પરંતુ આની અંદર જે આ બતાવ્યું છે એટલે ખાસ તમને હું કહી દઉં કે જ્ઞાનીબેન સાથે આનું કોઈ કનેક્શન નથી, પણ એક પોસ્ટ બતાવી છે જે તમે ધ્યાનથી જોશો તો તમને પણ અંદાજો આવી જશે. બાકી જોવા જઈએ ફિલ્મ જબરજસ્ત છે. શરૂઆતથી એન્ડ સુધી આપણને બહુ બધી જગ્યાએ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. સાથે સાથે જે વિલન બતાવ્યો છે એટલો ખતરનાક બતાવ્યો છે, મતલબ કહેવાય કે ફોરેનમાં બેઠો બેઠો એ શું કરી શકે છે ને એ આની અંદર ઉથલપાથલ કરાવે છે ને એ જબરજસ્ત જોડીને રાખે છે. બાકી હીરોની એન્ટ્રી પણ જબરજસ્ત છે. મતલબ નિવિન પોલીનો આવો સિરિયસ રોલ આજ સુધી નથી જોયો આપણે, પણ આની અંદર આપણને જબરજસ્ત રીતે જોડીને રાખે ને એ ટાઈપનો રોલ ભજવેલો છે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે ને જેને પણ પોલિટિકલ થ્રિલર ફિલ્મ પસંદ હોય ને એમના માટે તો આ મસ્ટ વોચ ફિલ્મ છે તે. બાકી બધી જગ્યાએ જોતા આપણને શરૂઆતમાં ધીમી લાગે છે, પણ ધીરે ધીરે જે કહેવાય કે ફિલ્મ પકડે છે ને એવી પકડ પકડી લે છે ને કે શરૂઆતથી એન્ડ સુધી આપણે જયા વગર નથી રહી શકવાના. તો એ ટાઈપની ફિલ્મ છે, જેને પસંદ હોય એ જે હોટસ્ટારની અંદર હિન્દીની અંદર જોઈ શકે છે. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.